આપણી ભૂલ ભલે હોય પણ આપણે સાચી દિશામાં હેડીએ રાખવાનું જરૂરી છે. ભગવાન બુદ્ધે જે વાત કરી એ સહજતા. ભગવાન બુદ્ધ કે સહજની સાધના કેવી હોય? સહજની સાધના કેવી હોય કે સંસાર છોડ્યા વિના, નોકરી છોડ્યા વિના, જીવનના પ્રશ્નોથી દૂર ભાગી ગયા વિના કશું થઈ શકે તેમ છે. આ માર્ગે થોડાક ડગલા આગળ માંડ્યા પછી મને તમને એવું સમજાયું છે કે વનમાં રહીને પણ ઘરે રહીને પણ વનમાં થાય તેવી સહજ સાધના કરી શકે તેમ છે. પછી 99.99% લોકો માટે આ ખરો માર્ગ છે. પછી સાધના અને નિર્વાણનો ભાર શા માટે છે? 10 કરોડ લોકોમાંથી કદાચ એક માણસ નિર્વાણ સુધી પહોંચે તો પહોંચે, બાકી નિર્વાણના નામે અમથા દુઃખી છે. એટલે ભગવાન બુદ્ધ કહે છે મને કે પુષ્પ વચ્ચે, વૃક્ષો વચ્ચે અને થોડાક અનુકૂળ સ્વજનો વચ્ચે પ્રત્યેક દિવસ સાર્થક થાય, અનુકૂળ થાય એ જીવન જીવવાનું વધુ પસંદ કરું. કોઈ પણ ધર્મ કે આદર્શ મારા ને તમારા હળવા ફૂલ અસ્તિત્વને કચડી નાખે, ભગવાન બુદ્ધ કહે છે કોઈ પણ ધર્મ કે આદર્શ મારા હળવા ફૂલ અસ્તિત્વને કોઈ વજનદાર બોધથી કચડી નાખે ને એ મને હરગી જ મંજૂર નથી. સુગંધે પુષ્પનો આદર્શ નથી, એની અવસ્થા છે. ભગવાન બુદ્ધે મને તમને 4 બ્રહ્મવિહારના સત્યો બતાવ્યા છે. બ્રહ્મવિહારના 4 આધાર સ્તંભ છે: કરુણા, મૈત્રી, મૃદિતા અને ઉપેક્ષા. ભગવાન બુદ્ધની કરુણા જુઓ, ભગવાન બુદ્ધની મૃદિતા જુઓ, ભગવાન બુદ્ધની ઉપેક્ષા જુઓ. ભગવાન બુદ્ધને કરુણામૂર્તિ બુદ્ધ કેમ કહેવામાં આવે? અને ભગવાન બુદ્ધની કરુણા તો જુઓ. ભગવાન બુદ્ધે પોતાનું આખરી ભોજન એક ચુંદ નામના લુહારને ત્યાંથી લીધું. બુદ્ધની જે ગરિમા છે ને એટલી બધી છે કે ન પૂછો વાત. વિશ્વના 40 દેશોએ ભગવાન બુદ્ધને સ્વીકાર્યા છે. ભગવાન બુદ્ધે પોતાનું આખરી ભોજન એક ચુંદ નામના લુહારને ત્યાંથી લીધું. બિહારનું પાવા એક ગામ છે ત્યાંથી લીધું. ચુંદ નામના લુહારને ત્યાંથી લીધું. ભિક્ષા ગ્રહણ કર્યા પછી ભગવાન બુદ્ધના પેટમાં દુખાવો થયો. મહાપ્રસ્થાનની ઘડી નજીક આવી પડી. જે સાલ વૃક્ષ નીચે સૂતા હતા એ સાલ વૃક્ષ નીચે સૂતા હતા ત્યાં આનંદને બોલાવીને કીધું, આનંદ, મારા દેહ વિલય માટે ચુંદ જવાબદાર છે એવો ભાવ ન સેવે કે મારા દેહ વિલય માટે ચુંદ જવાબદાર છે એવો ભાવ ન સેવે, માટે એને હળવો બનાવ્યો. આમ ભગવાન બુદ્ધે સામાન્યમાં સામાન્ય